हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल फ्री क्लास। आज આપણે ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 24 મારો દિવસ કેવો તે જોવાનું છે। તમે સવારે કેટલા વાગે ઉઠો છો, ત્યારથી સાંજે સૂઈ જવા સુધીની દૈનિક ક્રિયાઓ ક્યાં કેટલો સમય જાય છે તેની નોંધ કરવાની છે। અહીં મેં મારી દૈનિક ક્રિયાઓ લખેલી છે, તમે તમારી દૈનિક ક્રિયાઓ લખી શકો છો। જેમ કે સવારે ઉઠવું, બ્રશ કરવું, નાહવું, નાસ્તો કરવો, શાળાએ જવા તૈયાર થવું। સાંજના સમયે શું કરો છો? રમવું, ગૃહ કાર્ય, ટેલિવિઝન, જમવું અને સૂઈ જવું। અને બપોરે શું કરો છો? તો કે શાળામાં ભણવું। તમે જેટલા વાગે સવારે ઉઠતા હોય તે તમે ટાઈમ લખી શકો છો। ત્યાર પછી રજાના દિવસની દૈનિક ક્રિયાને તેનો સમય આપેલો છે કે રજાના દિવસે હું 7:30 વાગે ઉઠું છું, મારા બા દાદા સાથે પૂજા કરું છું અને વાર્તા સાંભળું છું। બપોરે હું ટીવી જોઉં છું અથવા પુસ્તક વાંચું છું અને મારી માતાને મદદ કરાવું છું। હું તેમની સાથે શાકભાજી લેવા પણ જાઉં છું અને સાંજે મિત્રો સાથે રમવા જાઉં છું। તમે રજાના દિવસે મિત્રો શું કરો છો? ક્રિયા તમારી દૈનિક અને તેનો સમય શું છે તે સમય સાથે અહીં લખવાનું છે। ત્યાર પછી પેજ નંબર 57 જોઈ લઈએ। રજાના દિવસે કયા કયા કામમાં મદદ કરી અને કેટલો સમય? તો મેં અહીં ઘરની સફાઈમાં મદદ કરી અને વાસણો ગોઠવવામાં મદદ કરી, તેમજ પિતા સાથે શાકભાજી લેવામાં મદદ કરી, બગીચામાં છોડને પાણી પાયું। ત્યાર પછી તમારો સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ લખવાનું છે। મને રવિવાર સૌથી વધારે ગમે છે કારણ કે તે દિવસે મારે શાળાએ જવાનું હોતું નથી અને મને મારા પરિવાર અને મિત્ર સાથે સમય વિતાવવા મળે છે। ત્યાર પછી તમારે અહીં મારી સુટેવ અને મારી કુટેવ લખવાની છે। તો સુટેવમાં મારી સારી બાબત એ છે કે મને દરરોજ કસરત કરવી ગમે છે, પુસ્તક વાંચવા ગમે છે અને વડીલોને મદદ કરવી ગમે છે। 1, 2 ને 3 લખેલી છે। જ્યારે મારી કુટેવ 2 છે, એક તો કે મોડે સુધી ટીવી જોવું અને બીજું તો કે જંક ફૂડ ખાવું। અહીં તમારે તમારી સુટેવ અને કુટેવ લખવાની છે। મારી કુટેવ દૂર કરવા હું શું કરીશ? તો કે મેં જે મોડે સુધી ટીવી જોવાનું ઓછું કરી દીધું છે અને હવે હું જલ્દી સૂઈ જાઉં છું। અને બીજું કે હું જંક ફૂડ જે વધુ ખાઉં છું એના બદલે મેં ફળો અને શાકભાજી ખાવાનો પ્રયાસ કર્યો છે। તમારી કુટેવ જે હોય તે લખીને તે કુટેવને દૂર કરવા તમે શું પ્રયત્ન કરશો તે લખવાનું છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, હવે મળીશું નવા વિડીયોમાં।